તો અત્યારે હું છું અહીંયા જે પટ્ટીમાં જે ખેતર છે આપણું હરમા પટ્ટીમાં 15-17 દી થયા છે અંદાજે, મને પાકી ખબર નથી. જો બહુ મસ્ત ઉગી ગયા. હવે પછી ઠંડીનું પ્રમાણ ઓછું થઈ જશે. વાવી શકાય એવી કંઈ પરિસ્થિતિ નથી કે આમાં શું વાવવું. અત્યારે કોઈ જાતની કંઈ મૂઠ નથી. એટલે મગ વાવીએ તો મગમાંથી અહીંયા પરવા ઘણાએ મગ પણ વાવ્યા હતા, પણ એની કંઈ હાથમાં આવ્યું નહોતું. કેળમાં સૌથી વધારે પાણી આવે એટલે પાણીનો નિકાલ બહુ યોગ્ય છે નહીં. જે આપણા ભાગમાં હશે એ થશે, બરોબર. તો અત્યારે હું છું અહીંયા જે પટ્ટીમાં જે ખેતર છે આપણું હરમા પટ્ટીમાં, ત્યાં છું. અને અહીંયા જો ચણા જોવા માટે આવ્યો હતો. જો મારી પાછળ તમે જોઈ શકો છો. જો આ છે આપણું શર્મા પટ્ટી વાળું ખેતર, અને અહીંયા ચણા જોવા માટે આવ્યો હતો. અહીંયા જે ચણા વાવ્યા ત્યાં હું હાજરમાં નહોતો, એટલે આનો વિડીયો આપણે ચેનલ ઉપર અપલોડ ન કરી શક્યા. અને જો આ છે રસ્તો આવવાનો, અને સામે જો આ દેખાય ને એ મામાદેવનું સ્થાન છે. જ્યાં ઝૂમ કરીને બતાવું તમને, જ્યાં ધજા દેખાય ને એ મામાદેવનું સ્થાન છે. અને જે સામે ગામ છે એ ઘોડાદર છે. અને અહીંયા આવવાનો રસ્તો આ મામાદેવેથી સીધે સીધો, અને આ મેન રસ્તો છે હરમા ઘોડાદરનો. જો ઓલી રિક્ષા જાય છે, બરોબર. તો એ મેન રસ્તો છે. અને જે આ જે સામે દેખાય ગામ, જો ટાવર વાળું, તે છે શર્મા ગામ. એટલે આ એટલી સીમનું નામ શર્મા પટ્ટી તરીકે ઓળખાય છે. અને ચણા જો આપણે કમ્પ્લીટ ઉગી ગયા. આ ચણાના અત્યારે 15-17 દી થયા છે અંદાજે, મને પાકી ખબર નથી. ત્યાં હું હાજરમાં નહોતો વાવ્યા ત્યાં. અને હું કહું ચાલો આજે આને આટો મારી આવીએ અને જોઈ આવીએ. તો જે અહીંયા આવ્યો છું, અને ચણા પણ બહુ સરસ થઈ ગયા છે. જો બહુ મસ્ત ઉગી ગયા. જો બધા ચણા એકલા છે. અને આ ચણા 3 મહિના એ પાકે. ચણાનો પાક છે, અને ચણાનો પાક છે એ શિયાળાનો પાક છે. ઠંડી ઋતુમાં જ ચણા થાય છે. અને હવે અત્યારે જે ચણા વાવ્યા અને જે વવાઈ ગયા છે એ ચણા 3 મહિના પછી થશે. અને હવે પછી ઠંડીનું પ્રમાણ ઓછું થઈ જશે. અને ઠંડી એમ કહેવાય ને કે હાવ નહીં જ હોય ઠંડી. અને આ વસ્તુ જે ચણા છે તેને ઠંડી વધારે જોઈએ, તો જ એનો પાક સારો આવે. અને તમે હવે વિચાર કરી શકો છો કે આ પાક 3 મહિના પછી પાકશે તો એ કેવો પાકશે. કેમ કે અત્યારે આની કોઈ ઋતુ નથી વાવવાની, છતાં પણ અમે વાવ્યા છે અહીંયા. એનું કારણ છે કે અત્યારે કોઈ વાવી શકાય એવી કંઈ પરિસ્થિતિ નથી કે આમાં શું વાવવું. અત્યારે કોઈ જાતની કંઈ મૂઠ નથી, એની ઋતુ અનુકૂળ આવતી નથી. એટલા માટે જો મગ વાવીએ તો મગને પછી જે ફાલ આવે, એની સિંગ આવે, તો કહારી આવે, તો કહારી પણ ખાઈ જાય. પરવા અમે એક ખેતરમાં વાવી હતી, પણ એક છોડવો ત્યાંથી અમે લીધો નહોતો, બધી કહારી હતી ખાઈ ગઈ હતી. એટલા માટે જો ચણા વાવ્યા છે, ચણામાં એ પ્રશ્ન ન થાય કહારીનો બહુ, એને બહુ ન ખાય. હવે જેવા થાય એવા આપણા ભાગ. અને હજી એક ખેતર હજી વાવવાનું પડ્યું, જે આપણું મશીન વાળું ખેતર છે ને તે, એમાં સારને વઢી નાખ્યું. સુકાઈ જાય એટલે વાવવાનું છે. અને આ બાજુ પણ હજી ઘણા ખેતર એવા છે હજી વવાણા જ નથી, હજી એમાં ભીનું છે. અને અહીંયા તો જો હજી જા નળહળીનો ઘેરો છે અવડો મોટો. આ હજી કેદી વવાય. આ બાજુ જો એક સામે આ ખેતર પડ્યું, એ હજી વાવ્યા વગરનો હોય.
જો આ ખેતરમાં પણ કેટલી વખત વવાણું હોય. જ્યાં 3 વખત હજી ચણા વાવ્યા ને હજી જો અહીંયા એક પડ્યું હજી વાવ્યા 4 વખત વવાણું. વિચાર કરો તમે. તો અત્યારે હવે ઠંડી હાવ વહી જાય એટલે ઠંડી હાવ ઘટી જાય એટલે પછી ચણા છે ને કઈએ એવા ન થાય. તો એ જેવા થાય એવા આપણા ભાગ આપણે વાવી દીધા. એટલે મગ વાવીએ તો મગમાંથી અહીંયા પરવા ઘણા મગ પણ વાવ્યા હતા પણ એને કઈ હાથમાં આવ્યું નતું. એમને એમ રાખી દીધા હતા. મગ સારા થયા હતા. સિંગુ પણ સરસ આવી હતી. તો કહારી એક આવે છે જીવાત એ જીવડો હોય એ હિંગ ને પાંદડું ને બધું હે ને ખાઈ જાય એટલે આપણા હાથમાં કઈ આવે નહીં. એટલા માટે આ બધા લોકો બધા ચણા જ વાવશે. અને બીજી આ ચણા વવાય કા મગ વવાય બે જ વસ્તુ વવાય. મગ થતા નથી અને ચણા હરખા ઉતરતા નથી. જે આ પ્રોબ્લેમ છે કેળનો. કેળમાં સૌથી વધારે પાણી આવે એટલે પાણીનો નિકાલ બહુ યોગ્ય છે નહીં. એટલે પાણી જ્યાં નીચાણવાળા ભાગ છે એમાં ભરાયેલ રહી અને પાણી ખાલી થતા નથી. અને જે પાણી આવે છે એ પણ કેમિકલ વાળા આવે છે. અત્યારે કેળના એમ માનો ને કે મોટા ભાગના ચણા છે ને એ પાણી પીવડાવવાથી બગડી ગયા અને નથી પીવડાવ્યા એ છતાં પણ બગડી ગયા છે. કેમ કે કેમિકલ વાળું દૂષિત પાણી આવવાથી આ ઘણું કેળમાં નુકસાન કરે છે. તો જે આવી પરિસ્થિતિ છે આપણી. જે આ બધા કેળના ચણા છે આપણે ને હજી તો કેટલા દિવસો સુધી આ બધામાં ચણા જ હોવાય. અને અત્યારે આપણી બાજુમાં એક જે ખેતર છે ને આપણે માંડવી વાળું ત્યાં અત્યારે જો એક જે છે આપણા પાડોશી ત્યાં ચણા પાકી ગયા અને જો આજ અહીંયા કાઢી લીધા. અહીંયા ચણા કાઢી લીધા ને આ હજી આપણે ચણા વાવ્યા. તમે વિચાર કરી શકો કેટલા મહિનાનો ડિફરન્સ છે અત્યારે. 3 મહિનાનો ડિફરન્સ થયો અને હજી આ લોકોએ તો ચણા વાવ્યા નથી તો ઈ ચણા કઈએ થાય. તો આ પરિસ્થિતિ છે આપણી. સારું તો જે આપણા ભાગમાં હશે એ થશે બરોબર. તો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો. અને આપણી ચેનલને જેટલા પણ મિત્રો આવ્યા છે નવા જે વિડીયો જોવે છે એ બધાને ખાસ મારી વિનંતી છે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને તમારી શું કહેવાય કે અભિપ્રાય કોમેન્ટની અંદર જણાવજો કે કેળના વિશે તમે શું કહો અને તમારો અભિપ્રાય શું છે એ બધું કોમેન્ટમાં લખજો જેથી કરીને અમને પણ ખબર પડે. અને ક્યાં ક્યાંથી તમે વિડીયો જોશો તે પણ દર્શાવજો જેથી કરીને મને ખ્યાલ આવે કે એટલા સુધી મારો વિડીયો જોવે છે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી શેર કરી અને કોમેન્ટ કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે ફરી મળશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.